नमस्कार, न्यूज़ ऑफ इंडिया सच के साथ में उज्ज्वल शुक्ला, गुजरात वडोदरा म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू द्वारा जो वडोदरा सिटी है उसको स्मार्ट सिटी बनाने की कोशिश की जा रही है। परंतु यहाँ के जो तालाब की अगर बात करें तो जिस प्रकार के हरनी जो उर्मी स्कूल के पास जो समा के पास जो तालाब है उसकी जो हालत है वो जर्जर है। परंतु कहीं ना कहीं सवाल ये खड़ा होता है कि इतने करोड़ों का बजट होने के बावजूद अभी तक ये जो तालाब है उसकी गंदगी साफ नहीं हुई। यहाँ इतनी दुर्गंध होती है कि यहाँ से जो लोग निकलते हैं उनको इतनी परेशानी का सामना करना पड़ रहा है कि इतनी दुर्गंध यहाँ से आती है। हमारे साथ इस चर्चा पे जुड़े हैं योगेंद्र बारोट, सामाजिक कार्यकर्ता, उनसे भी बात करने की कोशिश करेंगे। जी, जिस प्रकार से ये तालाब का जो रिनोवेशन का काम करने के लिए कई सारे बजट भी पास किए गए, परंतु कहीं ना कहीं ऐसे तालाब है कि जिसको अभी गंदगी इतनी सारी है कि इतनी दुर्गंध भी मार रही है स्कूल के पास। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરનું 7,000 કરોડનું બજેટ છે। સાથે ગુજરાત સરકાર વારંવાર આપણે જોઈએ છે કરોડો રૂપિયાનું ભંડોળ આપતી હોય છે। ત્યારે વડોદરા શહેરની સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરનાર જે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર મહેશ બાબુ સાથે વડોદરા શહેરના નેતાઓ મોટી મોટી વાતો કરે છે કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવી દઈશું, પરંતુ આ ફક્ત ને ફક્ત કાગળ પર જ છે। સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો અને જે નેતાઓ છે અને અધિકારીઓ છે તેમના ફાયદાઓ માટે સ્માર્ટ સિટીની વાત કરતા હોય છે। દર વર્ષે ચોમાસું આવે એની પહેલાં વડોદરા શહેરની અંદર જ્યાં ત્યાં ખોદી નાખવાની બાબત હોય, જ્યાં ત્યાં ખાડા ખોદી નાખ્યા હોય। સાથે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં તમે જે રીતનું કામગીરી કરે છે એ રીતની કામગીરી તમે જુઓ, સંપૂર્ણ રીતે વડોદરા શહેરની હાલત એટલી બગાડી નાખી છે કે દરેક જનતા હંમેશા પોતાના જ્યારે બહાર નીકળતા હોય તો આપણે જોયું કે અત્યારે 3 મહિના પહેલાં પણ એક વ્યક્તિ ગટરમાં પડી જવાથી મૃત્યુ પામ્યો। તો જ્યારે સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરતા હોય પરંતુ આ ક્યાં ને ક્યાં બિલ્ડરોને કોન્ટ્રાક્ટરને ફાયદો કરવાની બાબત છે। જ્યારે તળાવની વાત કરીએ, ઉર્મી સ્કૂલની બાજુમાં આવેલું તળાવ છે, એ તળાવની અંદર એટલી દુર્ગંધ આવે છે, એટલી ગંદકી છે કે મોટી મોટી સફાઈની વાતો કરનાર જ્યારે ગાંધી જયંતિ આવે છે ત્યારે ગાંધી જયંતિના દિવસે દરેક લોકો ઝાડુ લઈને નીકળી પડતા હોય છે। અધિકારીઓ અને નેતાઓ બતાવવા માટે કે અમે લોકો પણ સ્માર્ટ સિટીના જે પ્રધાનમંત્રીનું સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત એના હેઠળ અમે પણ તેમની સાથે જ છે। પરંતુ આ ફક્ત ને ફક્ત ફોટો સેશન માટે હોય છે, મીડિયામાં આવવા માટે હોય છે। બીજા દિવસે જે વડોદરા શહેરની હાલત હોય છે એ વડોદરા શહેરની જનતા જ જાણતી હોય છે। સુસાગર હોય, આજવા જે કમલાનગર તળાવ છે એ તળાવ હોય કે પછી અહીંયા હરણીનું તળાવ હોય, હરણીના તળાવની અંદર જો બાળકો મરી જતા હોય, બે જે ટીચર હતા એ ટીચરો મરી જતા હોય તો વડોદરા શહેરના સિસ્ટમમાં બેઠેલા સત્તામાં બેઠેલા લોકો માટે શરમજનક બાબત છે। अगर बात करें महाराजा के टाइम सयाजी राव गायकवाड़ की बात करें तो वहाँ के टाइम में जिस प्रकार के जो तालाब थे वो भरे हुआ करते थे, और आज के तालाब की बात करें तो इतनी गंदगी है। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના રાજા સર સયાજીરાવ ગાયકવાડે જે રીતે આજવા સરોવર આપ્યું હતું, પ્રતાપ સરોવર, વડોદરા શહેર સંપૂર્ણ એમના સમયના જે તળાવો હતા એ તળાવોની હાલત આજે કહેવા જેવી જ નથી, બિલકુલ ખરાબ હાલત છે। પરંતુ જ્યારે રાજા હતા ને ત્યારે માણસો, અધિકારીઓ, એમના અંગરક્ષકો બધા જ સારા હતા ને, ઈમાનદાર હતા ને, એટલા માટે પાણી પણ ભરાઈ રહેતું હતું। આજે આજવાની મેટાની પરિસ્થિતિ એવી છે કે 1 મહિનો કદાચ વરસાદ ના પડે ને તો વડોદરા શહેરના લોકો તરસે મરે, પાણી ના મળે એવી પરિસ્થિતિ વડોદરા શહેરની હાલત છે। પરંતુ ક્યાં ને ક્યાં જ્યારે સર સયાજીરાવ ગાયકવાડે જ્યારે તળાવ આપ્યું હતું એ સમયના રાજાએ તળાવ આપ્યું હતું ત્યારે ઓછી સંખ્યામાં લોકો હતા। આજે 28 લાખ જનતા છે, પરંતુ એ તળાવની હાલત આજે પણ એવી ને એવી જ છે। અને સત્તામાં બેઠેલા જે અધિકારીઓ અને પાલિકામાં બેઠેલા નેતાઓ છે, અધિકારીઓ છે, એ ખાલી મોટા મોટા ફાંકા મારતા હોય છે, બાકી એ મોટી મોટી વાતો કરતા હોય છે, બાકી સ્માર્ટ સિટી ફક્ત ને ફક્ત કાગળ પર જ છે। जिस प्रकार से वडोदरा शहर के जो म्यूनिसिपल कमिश्नर ये जो तालाब को अच्छे और सुंदर बनाने की मुहिम चलाई गई थी, परंतु अभी कहीं ना कहीं दिख नहीं रहा है जिस प्रकार से तालाब की हालत देखी। सूसागर की भी बात करें तो सूसागर में भी
जो मछलियाँ होती है वो मरी दिखी थी। આ 40 કરોડના ખર્ચે સુસાગર બનાવ્યું હતું સ્માર્ટ સિટી હેઠળ કે દરેક લોકોને સુસાગર સાંજે ફરવા માટે આવે તો સારું લાગે. વડોદરા શહેરની વચ્ચે આવેલું સુસાગર છે, પરંતુ એ સુસાગરમાં દુર્ગંધ આવતી હોય, મચ્છીઓ મરી જતી હોય અને ત્યાં ગંધ એટલી બધી આવતી હોય તો 200-250 મીટરની આસપાસ જ છે પાલિકાથી સુસાગર. તો જો તમારાથી સુસાગર જ ના થતું હોય તો પછી તમે અહીંયા હળની શું કરવાના છો ભાઈ? ઉર્મી સ્કૂલની બાજુમાં આવેલું તળાવને શું સફાઈ કરવાના છે? એટલે મોટી મોટી વાતો બંધ કરો અને આજે સભા છે, સભાની અંદર તમારા પાલિકામાં બેઠેલા નાના કર્મચારીઓને પગાર આપો ને. બહુ મોટી મોટી વાતો પછી કરો. जी, हमने एक सर्वे भी किया था। एक सूसागर के पास रावपुरा विधानसभा क्षेत्र आता है। अगर उसकी बात करें तो जब प्रोग्राम बड़े बड़े किए जाते हैं तो वहाँ पे उसकी साफ़ सफाई सब किया जाता है, परंतु अभी किसी भी प्रकार का वहाँ पे प्रोग्राम नहीं हो रहा है तो उसकी बंद हालत में वहाँ पे इतनी गंदगी मच गई है विधानसभा क्षेत्र के अंदर रावपुरा। વડોદરા શહેરના અંદર ગૃહમંત્રી આવવા જોઈએ, વડોદરા શહેરમાં મુખ્યમંત્રી આવવા જોઈએ અને સાથે 2014માં અહીંયાથી લોકસભાની ચૂંટણી જીત્યા પછી 2014માં જ્યારે પ્રધાનમંત્રી મોદીજી એવું બોલ્યા હતા કે હું દિલ્હી જાઉં છું પરંતુ મારી નજર વડોદરા શહેર પર હશે, પરંતુ ક્યાં ને ક્યાં પ્રધાનમંત્રીનો જે કામગીરી કરવાનો સમય છે એ તેમને સમય નહીં મળતો હોય. એના માટે વડોદરા શહેરની અંદર અત્યારે વચ્ચે આવીને ગયા હતા ત્યારે એ વડોદરા શહેરમાં રોડ શો કરીને ગયા ત્યારે તમે જોયું હતું કે વડોદરા શહેર એવું બની ગયું હતું સંઘાઈ, જાપાનનું જે શહેર છે સંઘાઈ એવું બની ગયું હતું. ત્યારે વડોદરા શહેરની અંદર પ્રધાનમંત્રી ફરી આવે અને વડોદરા સિટી સ્માર્ટ બને અને તે અધિકારીઓને નેતાઓને ટકોર કરીને જાય તો સારું બાપા. કેમ કે આ બધા અધિકારીઓને નેતાઓ માલ કમાવા જ બેઠા છે, એટલે કે પૈસા કમાવા બેઠા છે, કોઈને કંઈ પડી નથી, પોતાની સાત પેઢી સુધારવા માટે પડ્યા છે. जिस तरह से हम जो तालाब है जो उर्मी स्कूल के बाजू में उसकी हम आपको तस्वीर भी दिखाने की कोशिश करेंगे कि किस तरह से वहाँ पे गंद मच रखी है। अभी इस समाचार को देखने के बाद जो वडोदरा शहर के म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू किस प्रकार की कार्यवाही करते हैं वो देखना रहेगा। न्यूज़ ऑफ इंडिया सच के साथ में उज्ज्वल शुक्ला, ब्यूरो रिपोर्ट।